આજે નવા વર્ષે સભાની અંદર અત્યાર સુધી વિવેકાનંદ સ્વામીએ બહુ સુંદર રીતે વાતો કરી. ભગવાનના મહિમાની અને ભક્તોના પ્રેમની વાત. ભગવાનના ભક્તોનો પ્રેમ એ અલૌકિક હોય છે. અને પ્રેમની જે ભક્તિ છે એ પ્રેમ કહો કે ભક્તિ કહો એક જ છે. તો એવા પ્રેમથી ભક્તો છે પણ પોતાનું ભાન પણ ભૂલી જાય. અને ભાન એટલે કંઈ ગાંડો ના થઈ જાય. આમ દુનિયાની દ્રષ્ટિએ ગાંડા જેવું લાગે. અને બહુ પ્રેમ કરતા એને ગાંડો જેવો લાગે. અને ગાંડો થાય એ પ્રભુ ભજે છે એમ મહારાજે પણ મોગરોનું કહ્યું. એટલે એને પ્રેમની અંદર ભગવાન માટે હું શું કરું એમ કે મારાથી શું ન થઈ શકે એવો એનો ઉભરા આવી જાય, એવો એને આનંદ આવી જાય છે. અને એ માટે જ્યારે જ્યારે એવા પ્રસંગો છે ત્યારે ભક્તોએ એવી બધી સેવાઓ ભક્તિ કરેલી છે. અને એ સેવાએ કરીને એ બધા સુખિયા પણ થયા છે. આ એક આપણા ઉર્મિઓ છે. આપણા જીવનની અંદર એક ભાવનાઓ છે કે આ ભગવાનને માટે આપણે શું ન કરીએ એમ. જ્યારે જગત છે, આપણા દુનિયા છે, એને માટે આપણે બધું ઘણું કરીએ છીએ. આપણા કુટુંબ પરિવાર માટે પણ આવા આપણા ઉમંગ ઉત્સાહોની અંદર આપણે બધું ઘણું કરીએ છીએ. પણ એ જ્યારે એવી એના હૃદયમાં ભગવાન વિશે ભક્તિ જાગે ત્યારે પણ એને એ જ વિચાર આવે કે ભગવાન માટે શું કરીએ. અને એ કરવા માટે આવી રીતના પ્રસંગોપાત ઉપસ્થિત થઈને પોતે ભગવાનને રાજી કરવા માટે છે. ભગવાન રાજી થાય એટલે આપણું બધું જીવન પૂરું થઈ જાય છે. એના રાજીપામાં બધું આપણને આવી જાય. અને એ રાજી આપણા જે આગળના ભક્તો છે એમને કર્યા છે. એમની કસોટી પણ થઈ છે બધાની. ભક્તો જેને જેને આ બધા ભગવાનને રાજી કરવાના પ્રયત્નો કર્યા છે તેમાં મુશ્કેલીઓ, અડચણ એ બધું પણ આવ્યું છે. છતાં પણ એમાં એ સારદાર પાર ઉતરી ગયા. એટલે મહારાજને આપણે આ પ્રમાણે ઘણા ભક્તોએ ભગવાનને જે રાજી કર્યા, 500 સંતોએ કર્યા, દાદા ખાચર પ્રભુભાઈ, જીનાભાઈ. ત્યાર પછી પણ આપણા પૂર્વના જે અવતારો થઈ ગયા એમના ભક્તોનો આખ્યાનો જોઈએ છે ત્યારે આપણને લાગે છે કે ભક્તોએ ભગવાન માટે કેવું બધું કર્યું છે. અને એ સાચું નાનું છે આપણું કે જેટલું એને માટે થયું એટલું આપણા અંતર આપણું પરલોકનું ભાથું થઈ જાય છે કે પરલોકમાં બધું આપણને એ મદદરૂપ થાય છે. કહેતા ભગવાનનો રાજીપો થાય છે એટલે ભગવાનના ધામો વધે. એટલે ભગવાનને માટે કરેલું હોય એ નામ થોડું કર્યું હોય કે વધારે કર્યું હોય તો ભગવાન તો રાજી થાય છે. પ્રેમથી, મહિમાથી આપણે જે કંઈ કરીએ ભગવાન માટે તો ભગવાન સર્વ પ્રકારે રાજી થાય. પત્રમ પુષ્પમ ફલમ તોયમ એમ પણ કહ્યું છે શાસ્ત્રોમાં કે પત્ર એટલે પાંદડું, પુષ્પ એક પાંખડી, એટલે કે ફૂલ લઈને ફૂલની પાંખડી. બધા લોકો બોલે ફૂલ લઈને ફૂલની પાંખડી. મોટી સેવા હોય તો પણ એનો ભાવ છે કે ભાઈ ભગવાનની આગળ તો આપણે પાંખડી જ છે. ગમે એટલું કરીએ તો પણ એટલે કહ્યું કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ એટલે ફૂલની પાંખડી જેવું કરીએ છીએ પણ એના અંતરનો જે ભાવ છે એ પાંદડા કરતાં પણ અધિક છે. એટલે એને એટલો મહત્ત્વ આપવામાં આવી છે. અને ભગવાનને અર્થે થોડું કરેલું હોય પણ ઘણું અનંત ઘણું આપણને પ્રાપ્ત થાય છે. સહસ્ત્રઘનું આપણે કહીએ ને કે દાન એકનું પુણ્ય અને બ્રાહ્મણ શું કહે બસ સહસ્ત્રઘનું બ્રાહ્મણ આપી આપીને કેટલું આપી શકે એટલું પુણ્ય આપે બોલે સહસ્ત્રઘનું. પણ અહીંયા તો અનંતઘની વાત કરે છે. સંતોએ તો એવું લખ્યું છે કે શાસ્ત્રોમાં કે ભગવાનને માટે કરેલું છે એટલે અનંત ઘણું પાછું થઈને આપે છે. અને નરસિંહ મહેતાએ કહ્યું કે કોઈનો પાડ ન રાખે મોરારી, આપે વ્યાજ સહિત ગિરધારી. વ્યાજ સહિત પાછું ચક્રવર્તી વ્યાજ કરે એમ કરીને આ લોકમાં જો એવું ચક્રવર્તી વ્યાજ કરીને પણ આપતા હોય એવા ઘણા માણસો છે બિચારા. તો ભગવાન તો આપે જ. એટલે કહેવાનું શું છે કે એ આપે છે. પણ એ આ દાન ને પુણ્ય આપણે જે બધું કરીએ છીએ એ સ્વામી કહે છે સત્પાત્ર એટલે સુપાત્ર જો આપણે દાન હોય તો થઈ જાય. સારી ભૂમિમાં જો વાયુ હોય, ફળદ્રુપ ભૂમિ જેને કહીએ છીએ
તો ફળદ્રુપ ભૂમિની અંદર જે નાખીએ એની અંદર મહેનત કરીએ એની સફળતા મળે, એની અંદરથી આપણે પાક સારો મળે. જે નાખીએ, કપાસ નાખીએ, મગફળી નાખીએ, અગર જે કયા દાણા દારો બીજું ત્રીજું છે, બાજરો બધું નાખીએ તો એ બહુ આપણને વધારે સારું મળે ને આપણી મહેનત પણ સફળ થાય. પણ ખાર ભૂમિમાં વાયુ હોય તો ઉગે જ નહીં, બિયાવું જાય, મહેનત જાય, બધું જાય, આખી મહેનત ન કરે. એક નાખ્યું છે એ પાછું ના આવે, કારણ એ કુપાત્ર વસ્તુ છે. જમીન છે એ ખારવાળી ભૂમિ છે, એટલે ખાર ભૂમિમાં કંઈ ઉગે નહીં. એટલા એ માટે જ આપણા સંતને કહ્યું છે કે વિવેકી નરને એમાં વિચારીને જોવું, કુપાત્રને દાન દેવું તે બીજ ખારમાં બહુ રે. વિવેકી નરને એમાં વિચારીને જોવું, વિવેક જે છે એને જોવું. ભગવાન આપણે બુદ્ધિ શક્તિ આપી છે, તમે વિચાર કરો. જે ખારો બધો ખેડૂત હોય જાણકાર તો ખાર ભૂમિમાં વાવે જ નહીં, એની મહેનત જ ના કરે. સારી ભૂમિ હોય ત્યાં જ વાવે. સારા જે વેપારીઓ છે એ પણ જ્યાં લાભ થતો હોય ત્યાં હાથ નાખે. આમ તો બધે હાથ ના નાખે, ગમે ત્યાં કટકોટમાં જવાનું એમાં હાથ નાખીને મહેનતને બધું ઉપર જાય. પણ જાણે કે આમાં કંઈક છે ભગવાન દેથી થવાનું છે તો એ કરે. પણ પેલા જેને ખબર છે એ વિચાર કરીને વિવેકથી, બુદ્ધિથી આગળ પાછળનો બધો વિચાર કરી અને એ બધી વસ્તુનો એની અંદર નાખે. ફેક્ટરીઓ બનાવે, કારખાના બનાવે કે જે તે બનાવે, પણ એની અંદર એનું ગણિત બરાબર હોય, વ્યવસ્થિત બધું ગણિત હોય, એટલે એની અંદર કરે. એટલે કહેવાનું શું કે એને પાછી એમાંથી મળે છે. અને કેટલાકને કંઈ જ્ઞાન જ ન હોય ને અડસટ્ટે નાખે, ભૂસકો મારે તો અંદર પછી ડૂબી જાય, બીજું કંઈ થાય. જાણવું જોઈએ કે પાણી કેટલું ઊંડું છે, કેવું છે, અહીંયા શું છે, શું બધું જોઈને કરીએ. પણ નજારા પાણી નાખીએ ને ધૂકો ભાઈ ખાડો જ હોય તો જતો રહે અંદર જ, તરતા આવડતું ના હોય. એમ સ્વામી કહે છે કે દરેક બાબતનો વિચાર કરો, વિચાર કર્યા વગરનું કોઈ કાર્ય કરવું નહીં. 5 જણની સલાહ લઈને કરવું તો એમાં સારું પણ થાય. એટલે વ્યવહારનું કામ છે એ વિચારીને કરવું, ને મોક્ષનું કામ છે એમાં કોઈને પૂછવાનું નહીં, એમાં વિચાર જ નહીં કરવાનો. એ તો આંખે મીચીને દબાણ જ કરી દેવાનું. કારણ કે આ દેહનો નિર્ધાર નથી, એટલે પુણ્ય કામ, સેવાનું કાર્ય, ભક્તિનું કામ, સત્સંગનું કાર્ય રહી જાય, શરીર પડી જાય. એટલા માટે તો અહીંયા આમ કહે છે વિવેકી ઇમદાન છે, એને વિવેકી કહ્યો છે. અને જેને એની ખબર નથી એ પછી કેવો મૂર્ખો, એની ખબર જ નથી, એટલે એને આ વસ્તુ ક્યાં કેવી રીતે કરવી એની જ ખબર નથી. વસ્તુને જાણે નહીં, ઓળખે નહીં, કશું નહીં. બધાએ પગે લાગવાનું, બધાએ મહાત્મા. અહીં તો બાપુ આપણે અમારા ભગવાન જેવા નાખીને એમ ના નાખે તો ત્યાં એક ઝૂંપડી કરીને રોડ બેઠા કિલોમીટરે બધા, અને બધા પછી ત્યાં આવો, ચા પાણીને ધૂની ધખાવી હોય ને પાવાનું કરો. હવે ત્યાં બધું એવું છે કે પછી એ લોકો દારૂ ને વાઘ ને ગાંજાની અંદર બધું જ એનું થતું હોય. હવે અહીંયા ગમે એટલું આપણે કરીએ તો એમાં શું આપણને શાંતિ શું થાય? એને ના આપણને શાંતિ નહીં. પણ જ્યાં આપણે કંઈક શાંતિ છે અને ત્યાં માટે કર્યું હોય તો થાય. એટલા માટે કંઈ વિવેકી જનને એમ વિચારીને જોવું, બીજ ખારમાં બહુ તે કુપાત્રને દાન દેવું તે બીજ ખારમાં બહુ. એટલે એવા જે માણસો છે એને આપણે જો કંઈક કરીએ તો ઉલટું બધું હોય એ પણ જાય આપણું. એટલે એની વાત છે. 5 ઇન્દ્રિય છઠ્ઠું મન જીતે તે હરિદાસ કહાવે. વાલી વસ્તુ એને કામ ક્રોધ, કામી ક્રોધી લોભી લંપટ કૂડા બોલા કાવે. કામી ક્રોધી લોભી લંપટ કૂડા બોલા કાવે. અંદન વસ્ત્ર એને આપે તે શેકી બી વાવે રે. વિવેકી નરને એમાં વિચારીને જોવું. ખાવા જે બધા છે એને માટે જ ભેખ લીધો હોય, ખાવા માટે, પેટના ઉદર માટે, અને બધું આ વિષય ભોગવવા માટે. એવા ઘણા બધા આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ ને બધા વાતો આવે છે. શાસ્ત્રોમાં પણ એવાના લક્ષણ લખાય કે એવા હોય આવા જ હોય. એટલે સાધુ અસાધુ, ધર્મ અધર્મ બધી વાતો લખેલી છે શાસ્ત્રમાં. હવે એ પ્રમાણે જો જોઈને આપણે કરીએ તો આપણે સારું થાય. એટલે એને માટે કહ્યું કે કુપાત્ર કોને કહેવા એની વ્યાખ્યા કરીએ. કામી ક્રોધી લોભી લંપટ, કે લોભ જ પૈસા ભેગા કરવાના હોય, પછી આ સ્ત્રી વિષય વાસનાઓ ભોગવી, એ જ બધું કાર્ય ચાલતું હોય.
તો પછી એની પાસે જવાથી આપણને શું થાય, એને આપવાથી શું થાય? પુણ્ય. તો એવા જે માણસો છે એનાથી દૂર રહેવું. એને આપે કેવું થાય કે શેકીને બી વાવે, શેકેલું બી વાવાય. ચણા છે એ આપણે શેક્યા વગરના હોય તો ઉગે, પણ શેકી નાખે તો ખાવામાં સારા લાગે પણ ઉગે નહીં. ડાંગરે છે એ શેકી નાખો પછી ઉગે નહીં, એમને એમ ચોખા કાઢીને. એટલે કહેવાનું છે કે જે વસ્તુ બી આવું છે ને શેકી નાખ્યું એટલે એનું બીજ બળી ગયું, એટલે એમાં પછી તમારે કંઈ ઉગે નહીં કોઈ પણ વસ્તુ. ત્યારે કહેવાનું શું કે એમ આપણને કહે છે કે એવા જે છે એને જે કંઈ આપણે કરીએ છીએ એ શેકીને બી વાવવા જેવી વસ્તુ છે. એટલે એનાથી કંઈ ફાયદો લાભ આપણને થાય નહીં અને ઉગે પણ નહીં. હવે કેવા છે એને માટે કરવું એ પણ પાછું અલગ હોય. જે સાચા છે એની વાત કરે. પાંચ ઇન્દ્રિય છઠ્ઠું મન જીતે તે હરિદાસ કહાવે, પાંચ ઇન્દ્રિય છઠ્ઠું મન જીતે તે હરિદાસ કહાવે. વાલી વસ્તુ એને આપે, વાલી વસ્તુ એને આપે, અનંત ગણી થઈ આવે રે વિવેકી નરને એમાં વિચારીને જો. શું કહ્યું કે પાંચ ઇન્દ્રિય જેને જીતી હોય, આવા નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિષ્ઠેય, નિર્વાણ. પાંચ ઇન્દ્રિયો એટલે આંખ પણ જેને જીતી છે, એની આંખ પણ બીજી કોઈ દ્રષ્ટિ કંઈ ખરાબ જોવામાં જાય નહીં. જો કે મારે લંડનમાં ગયા તો મોટરમાં બેસીને મારા કરતાં જાય તો ત્યાં આપણે કથા કરવાની, ત્યાંથી પાછા અહીં આવે. હવે કેવું બધું લંડન છે ને કેવું મકાન છે ને શું કંઈ જોવાનું નહીં ને પૂછવાનું નહીં. તો કહેવાનું દ્રષ્ટિ બહુ જ નિયમની અંદર. એવા હરિભક્તોની પણ કેટલી સંયમો દ્રષ્ટિની વાતો આપણે જાણી. શિવલાલ શેઠ હતા તે ત્યાં દરરોજ જમવા બેસે, તેમના સાડી એમના ઘરે આવેલા હતા, તે મેં દરરોજ પીરસ્યા હતા, પણ એની કોઈ ઊંચી દ્રષ્ટિ નહીં. કોઈ મને કોણ પીરસે છે, બસ મહારાજને સંભાળીને સ્વામિનારાયણ સ્વામી કરીને જમી લે. એવી રીતે જમતા હતા. પછી એમના એક દિવસ જરા પીરસતા કંઈ શિવલા છે ને તો વધારે પડી ગયા. આમ જોયું હું ચૂકે એટલે પહેલાં કે તો તમે ક્યાં રહ્યા હતા? હું તો કે 6 મહિનાથી થાળી તમારી પીરસ્યું છે. હવે આપણે તો ગામમાં કોણ આવ્યું છે એનો તરત વિચાર આવે કે આ ફલાણા ઘરે ફલાણા આવ્યું છે, ભાઈ તારે શું લેવા દેવા છે? હવે એટલે સંયમમાં દ્રષ્ટિ નહીં, જ્યાં ત્યાં જોઈ લે આમ છે તેમ છે. અને મારે કે આપણે તો ઇન્દ્રિયો નિયમમાં હોય તો એવા હરિભક્તો પણ સંયમ નિયમવાળા કે જે બીજી રીતે પોતાની દ્રષ્ટિ બીજે જાય જ નહીં. ગમે ફરે હરે બધે જાય, પણ આપણે જે દ્રષ્ટિ નિયમમાં છે એટલે એનો નિયમમાં રાખીને જ ભગવાનનું ભજન સ્મરણ કરે. એટલે સ્વામી કહે છે આપણે આવી રીતની ઇન્દ્રિયો બધી જે આપણી છે, આંખ છે, કાન છે, નાક છે, વાણી છે, આ બધી હાથ છે, પગ છે, એ બધી ઇન્દ્રિયો પણ ખોટે માર્ગે ન જાય. એમ સારે માર્ગે, ભગવાનને માર્ગે જાય, પુણ્યને માર્ગે જાય, સારું કાર્ય કરવામાં જાય, તો એ સંયમ છે. તો એવી ઇન્દ્રિયો જેને જીતી છે એ સાચા પુરુષ છે. પાંચ ઇન્દ્રિયને છઠ્ઠું મન. છઠ્ઠું મન પણ આપણું બહુ ખરાબ છે. મન પણ આપણે કર્યા કરે છે, આમ જોયા જ કરે છે, આમ તેમ બીજું ત્રીજું એનો ચક્રાઓ ચાલે છે. બેઠું છે અહીંયા પણ ઠેઠ ક્યાંનો વિચાર કરી નાખે બેઠો બેઠો. એનો વેગ વધારે છે મોટો બીજા છે એના કરતાં. મનનો વેગ જબરજસ્ત છે. અહીં બેઠો બેઠો અમેરિકાનો સમાચાર લઈ લે, ત્યાંનો વિચાર કરી લે. એટલે સ્વામી કહે છે મન પણ જીતવાનું છે. મન મોકળા જેવું છે. મોકળું છે ને જો એને ત્યાં આમ ફરે, આમ ફરે, આમ ફરે, બેસે નહીં એક ઠેકાને. હરખું અહીંયા હોય ને સભામાં અહીંથી ઉઠીને આમ જાય, અહીંથી ઉઠીને આમ જાય, આમ ફર્યા કરે. એટલે એવી વસ્તુ છે. ચંપાજીવાળા નહીં, વાંદરા ચંપાજી, એ તમે પાંજરામાં પૂર્યા હોય ને તમે જોવા જાઓ તો એ આમ ફર્યા કરતા હોય. એમ ભાઈ એક ઠેકાને બે એનું મન ચંચળ બહુ છે એટલે ફર્યા જ કરે. જો આમ છે બીજું ત્રીજું. એમ સ્વામી કે ધજાની પૂંછડી જેવું મનને કહ્યું કે ધજાની પૂંછડી પણ હાલ્યા જ કરે. એ મન છે એ ચગડોળે ચડ્યા કરે. અરે એ મન છે એ સ્થિર ક્યારે થાય કે ભગવાનની નવધા ભક્તિ કરે તો. નવધા ભક્તિ કરવાથી આપણું મન સ્થિર થાય. કારણ કે ભગવાન સ્થિર છે, ભગવાન એ અસ્થિર નથી. આપણે આમ થઈ જાય ને આમ થાય. જગતને ધૂળને ઠેકેલા ઢગલા બધું. એટલે જગત અસ્થિર છે પણ ભગવાન સ્થિર છે. એટલે એ સ્થિરમાં આપણી વૃત્તિ સ્થિર થાય, બીજે કંઈ તો થાય નહીં. જે ચંચળવાળો હોય કે જે આમ બધો હોય એની પાસે જઈએ તો આપણું વૃત્તિઓ સ્થિર ના થાય. સ્વામી કહે છે બધું હોય પણ ત્યાં જગતમાં જ્યાં વિષયને તાલમેલ ચાલતો હોય તો ત્યાં જઈએ તો આપણી વૃત્તિઓ એવી થઈ જાય. આત્માની હવેલી હોય અને સ્વામી કહે ત્યાં કંઈ તકતા જડ્યા ફર્નિચર ગોઠવ્યા હોય, પ્રથમના 18 વચનાત્મક વાત કરી છે, અને ત્યાં આગળ દારૂ પીતા હોય અને વેશ્યાઓ થઈ કે નાસ્તી હોય
એકબીજાને શીશો પાતો હોય ને એકબીજાના ગળામાં નાખીને ડિસ્કો કરતા હોય, પછી કેવું ચાલે? ડિસ્કોમાં બધા જાઓ છો ને, બધા ડિસ્કો તમને એ જ જોવા મળે છે, એમાં તમે ડિસ્કો કરતા થઈ જાઓ. એમાં તમારા ઘરના બૈરા છોકરા છોકરીઓ બધું કૂદમ કૂદા કરતા, કોની છોકરીને કોનો છોકરો ને કોની શું પણ આ એને તમે કલ્ચર માન્યું પાછું. આ પૈસા ખર્ચીને કલ્ચર, કે પૈસા ખર્ચીને કલ્ચર ખોવાનું છે, એને કલ્ચરની વાત કરે છે. દુનિયા ઊંધી છે આજે કંઈ એમને, અને આપણે પણ લોલમાં ચાલીએ છીએ. થોડો વિચાર કરવો જોઈએ કે ભાઈ આ કલ્ચર નથી, આ ગરબા માતાના નથી, માતા બિચારી રોવે છે મારા ગરબામાં આ લોકો ઊંધું કરે છે. એટલે કહેવાનું છે એને માતાજીના ગરબા ગાઓ તો માતાજીના જે ગુણ છે, માતાજીએ જે કાર્ય કર્યું એને આ ગુણ ગાઓ. ભગવાન કૃષ્ણનો જન્મ તો કૃષ્ણનો મહિમા ગાઓ. બધા ઉત્સવો એટલા છે, પણ આપણે તો શું કે આપણી આંખોને આપણા મનને ગમે એટલે બસ આનંદ થઈ જાય. પણ એ તો મનને આસન આપો છો, પછી આનંદ નથી રહેવાનો, આનંદ જતો રહેવાનો. ભગવાનને વિશે નહીં કરવાની. એટલે મહારાજ કહે છે કે આપણે આ બધી વસ્તુ છે એ ભગવાનને માટે 5 ઇન્દ્રિય છઠ્ઠું મન એ ભગવાનમાં રાખવાનું છે. એ વશ રાખવા માટે નવધા ભક્તિ કહી મહારાજ. આપણે મારા સવારથી ઉઠીએ ત્યાંથી આપણને કાર્યક્રમ આપી દીધો છે. એટલે શું કે નાતા ધોતા ખાતા પીતા બધાની અંદર ભગવાનને યાદ કરવા. કામ ધંધો કરતા હોય તોય પણ આપણે જરા નવરા થઈએ તો એમાંય પણ વાત થાય. મોટરમાં જતા હોય ભગવાનની વાત થાય, કેસેટ ભજન સંભળાય, પ્લેનમાં જતા હોય તોય થાય. બધે ઠેકાણે આપણે જ્યારે ટાઈમ મળે ત્યારે અનુસંધાન રાખીએ તો કોઈ વાંધો આવે નહીં. એટલે આપણી વૃત્તિ બીજે નકામી જાય નહીં. નવરા રહીએ ત્યારે લોકોની વાતો કરવાની થાય ને, કે બીજા વિચારો આવે. નવરું મન રહે નહીં તો પછી